પોરબંદરના બોખીરાથી આવાસ યોજના તરફ જતા રસ્તે મોટા ભાગની સ્ટ્રીટ લાઇટો બંધ છે। એટલું જ નહીં પરંતુ આવાસ યોજનાના 2448 ફ્લેટની આજુબાજુ પણ સ્ટ્રીટ લાઇટો બંધ હોવાને કારણે અને અપૂરતી સુવિધા હોવાને લીધે રાત્રિના સમયે આ વિસ્તારની મહિલાઓ અને યુવતીઓને અવરજવરમાં તકલીફનો સામનો કરવો પડે છે। એટલું જ નહીં પરંતુ દારૂડિયાઓનો ત્રાસ પણ વધ્યું છે, ત્યારે આ વિસ્તારમાં રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટની સુવિધા હોવી જરૂરી છે અને મહાનગરપાલિકાનું તંત્ર આ મુદ્દે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે। જય સિયારામભાઈ, હવે આજે સ્ટ્રીટ લાઇટો આપણે છે કેકે નગરથી આવાસના ચોથા ગેટ સુધી આજે કેટલો સમયથી આ બંધ હાલતમાં છે। મેં આના પહેલાં પણ સોશિયલ મીડિયા દ્વારા 2-3 વખત આપેલું છે, પણ હજી સુધી આ સ્ટ્રીટ લાઇટનું કોઈ જાતનું કંઈ થઈ જ નથી। હવે રાત્રિના સમયે ઘણા લોકો સાયકલ લઈને જાય છે, ઘણા લોકો હાલીને, અમુક વૃદ્ધ માણસો આવ જાવ કરે છે, તો એને કેટલી તકલીફો પડે છે એને જ ખ્યાલ છે। બસ મારી મહાનગરપાલિકાને એટલી જ નમ્ર વિનંતી છે, મહેરબાની કરીને આ સ્ટ્રીટ લાઇટો વહેલી તકે ચાલુ થઈ જાય, જેથી કરીને આગળ જતાં કોઈ અકસ્માત ના થાય। જય સિયારામ।